એક ખાનગી વાત કહું, આટલી મારી મોટી ઉંમર થઈ મને ખબર નહીં હતી કે હાંડડીનું દૂધ પીવાય. અહીંયા આવ્યા પછી ખબર પડી કે આને લોકો હાંડડીનું દૂધ પીવાય. આવું હોઈ શકે? ખબર જ નહીં હતી મને. બોલો, અહીંયા આવ્યા પછી ભોપા કહ્યું કે અમે તો એ હાંડડીનું દૂધ પણ નહીં પીએ. મેં કીધું આ તો બહુ મોટી વાત કે લઈ જવા લાવવાની સેવા કરે છે પેલો યુવરાજ, એને મને વાત કરી. એટલે મેં પૂછ્યું સ્વાભાવિક કે એટલા બધા હાંડિયાને શું કરે આ બધા? એમ હાંડિયા ક્યાં કામના? તો કે ના બાપુ, આ દૂધ આપે. ત્યારે મને ખબર પડી કે આ ભોપાના મોટા મોટા શરીર એટલા માટે છે કે એટલું તાકાતવાળું દૂધ પીવે છે. એ દેવતાઓનો અપરાધ કરે. શું મહાદેવ છે દેવતાઓના સ્વભાવનો? દેવતાઓનો સ્વભાવ કેવો છે? તો કે દેવ પ્રતિમાની સામે કોઈ સામાન્ય માણસનો અનાદર, અપમાન, તિરસ્કાર કરવા ઠોર નથી. જેના હૃદયમાં કરુણા છે એ દેવોનો સ્વભાવ છે. અને જેને જીવનમાં સફળ થવું હોય અને મહાન થવું હોય તેને દરેકનું સન્માન કરવું. તેથી બલિ શબ્દનો અર્થ થાય છે ભગવાનને અર્પણ કરવું. ઘણા ઘણા માણસો એ બલિ શબ્દનો અર્થ પકડી દેવી દેવતાઓના નામે પશુઓની હત્યા કરે. ભગવાન રોજ મહાદેવના 1000 નામ બોલે, 1000 કમલ અર્પણ કરે છે. વિષ્ણુ ભગવાન જેવી કોઈ મહાદેવની ભક્તિ ભૂત ભવિષ્ય કોઈ કરી પણ ન શકે. એ ભગવાન શિવજીની ભક્તિનું ફળ છે. જ્યારે વિષ્ણુ ભગવાને મહાદેવની પૂજા કરી 1000 કમળો અર્પણ કર્યા, ભગવાન શિવજી પ્રસન્ન થયા, પ્રગટ થયા. આ વિષ્ણુ ભગવાને વિશંભર નામ કોને આપ્યું છે? ભગવાન મહાદેવે આપ્યું છે. કઈ રીતે આપ્યું? તો કે વિષ્ણુ ભગવાને જ્યારે મહાદેવજીની 1000 કમળોથી પૂજા કરી છે અને શંકર ભગવાન જ્યારે પ્રગટ થઈને પ્રસન્ન થાય છે અને વિશ્વનું ભરણપોષણ કરવાનું સામર્થ્ય આપે છે, એટલે ભગવાન સ્વયં મહાદેવ કહે તમારું નામ વિશંભર રહેશે. સર્વ પાપ હરમ પરમ, એના બધા જ પાપોને હું હરી લઈશ. નામ લેવામાં આવે શ્રી હરિનું નામ લેવામાં આવે વિષ્ણુ ભગવાનનું, પાપ હરે છે મહાદેવજી. આને કહેવાય એકાત્મ. તેથી ભગવાન વિષ્ણુજી મહાદેવજીના પરમ ભક્ત છે. તેથી પુષ્પદંત મહારાજે પોતાના શબ્દો દ્વારા ભગવાન વિષ્ણુજીની શિવ ભક્તિનું સુંદર નિરૂપણ કર્યું છે. આ મહાદેવનું નામ છે ત્રિપુર કાક્ષ, વિદ્યુમાલી ને કમલાક્ષ. ભગવાન કાર્તિક સ્વામી તારકાસુરનો તો અંત કરી દીધો, પણ 3 પુત્રો રહી. અસુરોના મૃત્યુ થાય, જો એક પલ ચૂકી જાય તો બીજા 1000 વર્ષ આ 3 અસુરો જીવે. રાક્ષસો આવું વરદાન માગતા હતા, મૃત્યુનું કારણ માગતા હતા. અને વિશેષ તો એ અમરત્વનું વરદાન મહાદેવ જ આપી શકે છે. બાકી વિશ્વના કોઈ પણ દેવતા અમરત્વનું વરદાન કોઈ ના આપી શકે. અમર બનવાનું વરદાન ભગવાન શિવ અને જન્મ અને મૃત્યુમાંથી મુક્ત છુટકારો ના આપી શકે. જેને જન્મ અને મૃત્યુમાંથી મુક્તિ મેળવે તેને શિવની ઉપાસના કરવી જ પડે. ભગવાન મહાદેવની ભક્તિ કરવી. દેવનું નામ છે મુક્તેશ્વર મહાદેવ. પૂરનું દહન કર્યું એટલે ભગવાન શિવજીનું નામ ત્રિપુરારી છે. એક એક નામની પાછળ કોઈ ને કોઈ મહાદેવની કથા હોય છે. એક વાત યાદ રાખવી, શિવજી શાસ્ત્ર વિદ્યા પણ આપે અને શિવજી શસ્ત્ર વિદ્યા પણ આપે છે. શિવજી એક એવા દેવ છે કે બધા જ પ્રકારના વરદાનો મહાદેવ આપી શકે છે. તેથી જેને સામર્થ્ય પ્રાપ્ત કરવું હોય તેને મહાદેવની ઉપાસના કરે. કોઈ પણ ક્ષેત્રમાં જેને સામર્થ્ય મેળવવું છે આપણાથી કોઈ આગળ જઈ જ ન શકે. પછી ભગવાન મહાદેવજી વિષ્ણુ ભગવાનને ચક્ર આપ્યો છે. કેવું ચક્ર આપ્યું? તો કે સુદર્શન ચક્ર. ને બીજી વાત વિદ્વાનોની એવી છે કે ભગવાન મહાદેવજી વિષ્ણુ ભગવાનની એવી દ્રષ્ટિ આપે છે. ભગવાનની જ્યાં જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં બધી જ વસ્તુ દર્શનીય બને છે. એવું પણ વિદ્વાનોએ મત આપ્યો છે. દુનિયામાં ઘણા માણસોની એવી આદત હોય, સારું જોવાની જ આદત હોય છે. બીજામાંથી સદગુણ જ દેખાય, તેને સારા ગુણો જ દેખાય. દ્રષ્ટિ સકારાત્મક બને. જેની દ્રષ્ટિ સકારાત્મક હોય છે તેની વિચારધારા પણ સકારાત્મક હોય, એની વાણી પણ સકારાત્મક હોય અને તેનો વ્યવહાર પણ સકારાત્મક. આપણે મોઢાથી જ ઝપટ બોલાવીએ, મોઢા કરતાં વધારે આંખોથી ખાય છે. મોઢા ક્યારે કે અડધો કલાક, 15 કે 20 મિનિટ, ઘણા કલાક ખાતા હોય છે, તેને પગે લાગીએ આપણે. કથા કર્ણ રસાયણ છે. સાંભળવું એ પણ એક આહાર છે, આપણા જીવનનો આધાર છે. ભદ્રમ કર્ણે વિષ્ણુયામ દેવા. સારી વસ્તુ સાંભળવાના પ્રયાસી બને. સારા ભજનો સાંભળીએ, સારા સૂત્રો સાંભળીએ, સારી વાતો સાંભળીએ, ભગવાનની કથાનું શ્રવણ કરીએ. તેથી ભગવાન મહાદેવજી વિષ્ણુ ભગવાનની એવી દ્રષ્ટિ આપી છે કે વિષ્ણુ ભગવાન જ્યાં જ્યાં દ્રષ્ટિ કરે ત્યાં ત્યાં તેને બધું સારું દેખાય, સકારાત્મક દેખાય. કિંગા જેવા હોય તેને વિષ્ટાની દુર્ગંધ જ ગમતી હોય છે. દુનિયાના દુર્ગુણો તેને બતાવે છે. આ દુનિયામાં કોઈ માણસ સંપૂર્ણ દુર્ગુણી પણ નથી. દુનિયામાં કોઈ પણ માણસ સંપૂર્ણ સદગુણી પણ નથી. ગમે એટલો મહાન મોટો માણસ હોય, એકાદો સ્કૃ તેનો ઢીલો હોય જ. દરેક માણસમાં સારું જોવાનો પ્રયાસ કરી. કોઈના પ્રસંગોમાં જાય તો પણ આપણે ઉણપ ના જોઈ, તેની ખોટ ના જોઈ, તેની અંદર સારું જોવાની આદત બની. ભાઈ બહુ સારું કર્યું, બહુ સારું. ભગવાનને રોજ આપણે કહીએ અમને એવી દ્રષ્ટિ આપો કે દરેક જગ્યાએ ભગવાન અમે તને જોઈ શકીએ, તારા સ્વરૂપ, તારા રૂપને જોઈ શકીએ. ક્યારેક બહેનો એવું પણ ગાવું કે ભગવાન આપો દ્રષ્ટિમાં તે જ અનોખું, મારી સાસુના મારા સસરામાં તારું શિવરૂપ હું દેખું. આવું ક્યારેક ગાવું ભગવાન. કેટલી સુંદર રૂડી પંક્તિ છે. ગાય છે પણ આવી દ્રષ્ટિ આપણે નિર્માણ નથી કરી. આધાર નહીં હતો અને કથાનું મુહૂર્ત લીધું. આ એક છે વંકાભાઈ.
તમે તો મને રોજ યાદ રહી જવાના છે. એ વાત નથી બધું આકરું પડી જશે તો કે નહીં બાપુ થઈ જાય. અને એમની સાથે ઘણા બધા એમના ભક્તો હતા, એ પછી હામાં હા મિલાવી આપણને મળી ગયા. નકર તો હું તમને કહું હું આપણે થાત. સૌના દુઃખના ભાગ લેનારા છે, સૌના દુઃખને દૂર કરનારા છે, અમારાને સમર્પિત છે. વાંકોલધામના વિકાસ માટે આ કથાનું સુંદર આયોજન કર્યું છે. એને પૂછી જોજો. આ કથાનો ખર્ચ કાઢતા એક કાર્યાલય બનાવે છે બહાર, ત્યાં હવે અથાશક્તિ યોગદાન આપ. ભણતર બહુ જરૂરી છે. તેથી એવું કાંઈ પણ થઈ શકે કે ભોપા સમાજની અંદર જે દીકરા દીકરીઓ ભણી શકતા નથી તેના માટે કંઈ વ્યવસ્થા બને. હાંડિયાઓની સેવા કરતા રહ્યા છે, એમાં તેમના જીવન પૂરા થયા. આપણે પણ કંઈક અલગ કરીએ. દરેક સમાજ સાથે આપણે કદમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધને. તમે મારા રોગને હરી. સ્તુતિ એ કવિતા એ લોકભોગ્ય બને છે. આપણા પુરાણો લોકભોગ્ય કેમ બન્યા? કારણ કે ઋષિ મુનિઓની અંદરની હૃદયની ઉદ્ગારની વાણી, કોઈ ચોઘડીએ કોઈ સમયે કોઈ હૃદયના ભાવથી ગવાણું હોય. શંકરદાન બાપુએ ઘણું બધું લખ્યું, ઘણું બધું ગાયું છે. એમાંથી ઘર ઘર સુધી કોઈ સ્તુતિ જો પહોંચી હોય તો એ છે શંભુ શરણે પડે. આપણને પહેલું જ શંકા પડે કે હાલું કોઈ માન નહીં આપે તો શું થાય, કોઈ સન્માન નહીં કરે તો શું થયું. કોઈ પ્રસંગોમાં આપણે જાય ને આપણો કોઈ આદર ન કર્યો, આપણો કોઈ માન ન કર્યું, સન્માન ન કર્યું, આપણને ઓછું લાગે છે. કયું માન, કયું સન્માન? સૌના દિવાલો ઉપર ફોટા લટકે છે. મળે તો ભગવાનની કૃપા, નહીં મળે તો ભગવાનની ઈચ્છા. લાગણીથી જીવનને જીવવું જોઈએ. તેથી શંકરદાસ બાપુએ અંતિમ પંક્તિમાં કહ્યું, મારા ગર્વને હરજો, મારા અભિમાનને હરજો. બાકી જીવન તો ક્ષણભંગુર છે. દુર્લભો મનુષ્ય દેહી નામ ક્ષણભંગુર. એ સમય ફળની પ્રાપ્તિ થાય છે. જો અનસુની ગુપ્ત રહી કથા, એ કથા કહેવાનો પ્રયાસ કરો. શિવ ભક્તિમાન ભગવાન મહાદેવના તમે ભક્ત છો, તેથી તમે ધન્ય છો. એ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીના સદ શિષ્ય, એ મહાદેવના ભક્ત. અમારો એક પ્રશ્ન છે, વેર માત્ર તો સર્વત્ર. દેવતાઓને ગણોની પૂજા મૂર્તિમાં કરવામાં આવે છે. આનું કારણ કયું? પરંતુ પ્રશ્ન એ છે કે લિંગે વેરે છે સર્વત્ર મેં કરી અને લિંગ સ્વરૂપ મેં કરી છે. આનું કારણ કયું? કથમ, શા માટે? આપ કહેવાનો પ્રયાસ કરો. કોઈ પણ દુનિયાના મહાપુરુષ તમારા પ્રશ્નના પ્રત્યુત્તર ન આપી શકે. નાન્યોસ્તે હિ પુરુષ કવચ. કોઈ પણ મહાપુરુષ, કોઈ પણ મોટા પુરુષો તમારા પ્રશ્નોનું નિવારણ ન કરી શકે. તમારા પ્રશ્નોનું નિવારણ તો ભગવાન મહાદેવ સ્વયં કરી શકે છે. અહોભાવ પ્રગટ કરનારો છે. બહુ સુંદર તમે મને પ્રશ્ન પૂછો છે કે પૂજ્યંતે દેવતા ગણ વેર માત્ર તો સર્વત્ર. વિશ્વની અંદર દરેક દેવી દેવતાઓને દેવગણોની પૂજા મૂર્તિમાં સ્વરૂપમાં થાય છે, પ્રતિમા સ્વરૂપે થાય છે. પરંતુ ભગવાન શિવની પૂજા લિંગે છે વેરે છે. અરે શુદ્ધ પુરાણીજી, જવાબ અધૂરો હોઈ શકે, પ્રશ્ન કઈ રીતે અધૂરો હોઈ શકે છે? તમે મને એવો પ્રશ્ન કર્યો છે કે દેવતાઓની પૂજા મૂર્તિ સ્વરૂપમાં થાય છે, પરંતુ ભગવાન શિવજીની પૂજા મૂર્તિ સ્વરૂપે પણ કરવામાં આવે છે અને ભગવાન શિવની પૂજા લિંગ સ્વરૂપે પણ કરવામાં આવે છે. ભગવાન મહાદેવની પહેલી પૂજા છે અકાર લિંગાય નમઃ, ઉકાર લિંગાય નમઃ, મકાર લિંગાય નમઃ. શંકરજીની ત્રીજી પૂજા છે સાકાર પૂજા, જે આપણે મૂર્તિ સ્વરૂપે ભગવાન શંકરજીની પૂજા કરીએ છીએ. કારણ કે શંકર ભગવાન સાકાર પણ છે, નિરાકાર પણ છે, ઓમકાર પણ છે. એવા ભગવાન શિવ છે. દરેક દેવતાઓને નિરાકાર પ્રતિકે આપણે પૂજા નથી કરતા, ભગવાન શિવની પૂજાને પામી જતા. આજે ભગવાન શિવજીની પહેલી ઉપાસના, આજે ભગવાન મહાદેવની પ્રથમ ઉપાસના. અરબિંદો સંયુક્તમ નિત્યમ ધ્યાયન. ભાગ્યે જ કોઈ અંશ માત્ર, કોઈ નહીં. એ શ્રેષ્ઠ મહાદેવની પૂજા છે, લેકિન આપણે નથી કરી શકતા. એમાં જો બિલ્વપત્રની જરૂર ન પડે, એમાં પૂજાની સામગ્રીની જરૂર ન પડે. વર્તમાન યુગની અંદર પણ યોગી મહાપુરુષો કોઈ દિવસ કોઈ પણ ક્રિયાક્રમ કરીને ભગવાનની પૂજા નથી કરતા. કામદમ મોક્ષદમ ચેવમ, પોતાની બધી જ કામનાઓ પૂર્ણ કરી લે છે શિર પર ઓમકારનો નાદ કરવાથી. એ મૂળ છે મહાદેવની ઉપાસના. ઉપાડે કંઠથી લઈને ઓઠ સુધી અ ઉ અને મ ઓમકારનો ધ્વનિ કરતા એ શિવની પહેલી ઉપાસના છે. નાદલિંગાય નમઃ, ધ્વનિલિંગાય નમઃ, અકારલિંગાય નમઃ. માનસિકતા આપણી પરિપક્વ બને છે. તનને મનથી માણસ પ્રફુલ્લિત રહે છે. આરોગ્ય આપનારી પરંપરા છે. તેથી જે માણસ ઓમકારનો નાદ ન કરી શકે, ઓમકારનો ધ્વનિ ન કરી શકે, એ માણસ નિરાકાર પ્રતિકે લિંગ રૂપેણ સતમહાનુગ્રહ લોકાના. લિંગ પ્રાધાન્ય સ્થાપ્યમ, જ્યાં ભગવાન મહાદેવનું નિરાકાર પ્રતિક લિંગ સ્થાપિત કરવામાં આવ્યું છે તે પ્રધાન છે. તથા બેરમ તો ગૌણકમ, મૂર્તિ એ ગૌણ છે. લિંગા ભાવે ને તત્ક્ષેત્રમ. બેરમ તો ગૌણકમ, બેરનો અર્થ થાય મૂર્તિ. મૂર્તિ એ ગૌણ છે. ગૌણ શા માટે? સામાન્ય છે. શા માટે? એકની પૂજા. આકાશની અંદર જે વસ્તુ વ્યાપ્ત છે, બધી જ વસ્તુ શિવલિંગની અંદર સમાહિત છે.
તેથી એક શિવલિંગનું પૂજન કરવાથી વિશ્વના દેવી દેવતાઓ, ગ્રહો, નક્ષત્ર, તીર્થો, પિતરો સૌની પૂજાનું ફળ. લિંગાર્ચન માત્રણ. લિંગ એ આકાશનું પ્રતીક છે અને પીઠ એ માતા ધરતીનું પ્રતીક છે. આકાશમ લિંગ મિત્યાહુ પૃથ્વી તસ્ય પીઠિકા આલયમ સર્વદેવાનામ તસ્મા લિંગમ પાપમાં પડે છે. શિવલિંગ એ આકાશ છે. આકાશ આપણા સૌ પર અનુગ્રહ કરે છે. આકાશ આપણો પિતા છે. માતા પૃથ્વી આપણને ધારણ કરે છે. તેના પ્રતીક સ્વરૂપે આપણે શિવલિંગ અને પીઠની પૂજા કરીએ છીએ. એ માણસને વિશ્વના દેવી દેવતાઓ, તીર્થો, ગ્રહો, નક્ષત્ર, પિતૃઓની પૂજાનું ફળ મળે છે. એના પિતૃ કોઈ દી ભટકતા નથી. એના પિતૃ કોઈ દી અતૃપ્ત નથી રહેતા. અન્ય સ્થળોએ ભગવાન શિવ બિરાજે છે. પ્રસિદ્ધાની સ્થિતાની રે. કોઈ શિવલિંગ પ્રસિદ્ધ છે, કોઈ શિવલિંગ પ્રસિદ્ધ નથી. ભારત દેશ માટે તો ગૌરવની વાત છે. ભારત દેશની દરેક નગર, મહાનગર, ગામડાની અંદર પણ સંખ્યા ન વિદ્યતે. અત્યાર સુધીમાં કોઈ ગણતરી કરી શક્યું નથી કેટલા શિવલિંગો આ ધરતી પર છે. ઘણા માણસો એમ કહે કે જ્યોતિર્લિંગ 12 છે. ખોટી વાત. 12 ને 100 કરોડ જ્યોતિર્લિંગો છે. જો આપણે જાતને આપણે હિન્દુ કહેતા હોય તો, આપણે જાતને આપણે સનાતની કહેતા હોય તો, આશા રાખું છું આમાંથી ઘણા બધા ભાઈઓ બહેનોને 12 જ્યોતિર્લિંગોના નામ કંઠસ્થ હશે. પણ સાથે બોલવાનો પ્રયાસ કરીએ. ભલે મુખપાઠ ના હોય પણ ઓઠ તો ફફડાવીએ. ઓઠ ફફડાવો. આપણા બાળકોને પણ 12 જ્યોતિર્લિંગના નામો કંઠસ્થ કરાવો. અને આપણે તો કેટલા ભાગશાળી ભાઈ. આપણે પ્રથમ જ્યોતિર્લિંગના સ્થાનમાં રહીએ છીએ. આપણો કંચ પ્રાંત તો કેટલો શ્રેષ્ઠ છે. કોટેશ્વર મહાદેવનો અદ્ભુત મહિમા છે. 12 જ્યોતિર્લિંગનો જો કોઈ અસ્તિત્વ હોય તો આપણા કચ્છમાં બિરાજતા ભગવાન કોટેશ્વર મહાદેવ છે. કેટલા સ્વયંભૂ મહાદેવ છે. એક સંકલ્પ કરે કે હું 12 જ્યોતિર્લિંગના નામો કંઠસ્થ કરી રોજ બોલવા જોઈએ. કોઈ પણ સમયે બોલી શકાય છે. તો આ ભાવ છે આદર કે સાથ નિશી પાપ વિનશ્યતિ. જ્યારે માણસ પ્રાતકાલ મહાદેવનું દર્શન કરે છે, રાત્રિભર કરેલા પાપોમાંથી અને સતજન્માની. સંધ્યા સમયે જ્યારે શિવજીનું દર્શન કરે છે ત્યારે માણસ 7 જન્મોના પાપમાંથી મુક્ત. દર્શન કરો તો સારું કહેવાય. શિવાલય, દેવાલય જઈને પણ કદાચ દર્શન કરવા ન જઈ શકો તો સંધ્યા સમયે કોઈ પણ સ્થિતિમાં હોય ભગવાન શિવને યાદ કરવા. ભગવાન શિવજી સંધ્યાનો દેવનો અર્થ છે વૃદ્ધાવસ્થા, જર્જરિત શરીર, બુઢાપો. બુઢાપો શ્રાપ નથી. કોઈને ગડપણ આવ્યું હોય તો સમજી લેવું કે તમને ગડપણ એ ભગવાનનું શ્રાપ નથી. ગડપણ એ વરદાન છે. એ કેટલું દુર્ભાગ્ય કહેવાય. વૃદ્ધાવસ્થાની અનુભૂતિ જ ન મળી. વૃદ્ધાવસ્થાના સમયનો અવસર જ ન મળ્યો. વૃદ્ધાવસ્થા એટલે સંપૂર્ણ માનસિક શારીરિક નિવૃત્તિ અને સંપૂર્ણ ભગવાન શિવજીને ભજવાની પ્રવૃત્તિ. જો તમને વૃદ્ધાવસ્થા આવી હોય તો સમજો ભગવાનની બહુ કૃપા છે. એ લોકો માવું બીડિયું પી પીને 50-40 જતા રહે. રસ્તાની અનુભૂતિ જ ન થઈ. કારણ કે વ્યસન માણસને ખાય છે. આપણે તો સારું છે, અહીં કોઈ વ્યસની નથી. બીડી પીને તમાકુ ખાય ખાઈને કેટલા દાંતને ગંદા કરીને કે ભગવાનનું વરદાન છે. સુંદર દાંત કેટલી ગંદી થઈ ગઈ છે. જોવા જેવી નથી રહી. શરમ આવવી જોઈએ આપણને કે આપણું શરીર આપણે કેટલું ખરાબ કરીને એવા દાંત આપ્યા હતા. કોઈ ઘર આપણને રહેવા આપે ને આપણે ગંદુ ગોબરું ગાબડા પડે આપી દઈએ પાછું, તો ઘરનો માલિક કેટલો રાજી થાય. જેવું આપણે નવું સુંદર ઘર આપ્યું તેવું પાછું એને સુપ્રત કરે. ઓલો ભાઈ તમે એમને રહેવા આપ્યું હતું આવું ના આવું એમનામ જ છે. પ્રભુ દેવળમાં બી રાજી છે. દેવળ એટલે ઘર, દેવળ એટલે આપણું શરીર. અંધકારમાં આપણને પ્રકાશની આવશ્યકતા છે. પ્રકાશ કોણ આપે? ભગવાન શિવ આપે. શિવ જ્યોતિ છે. શિવનું ભજન કરવાથી જ્ઞાનની વૃદ્ધિ થાય અને જ્ઞાન ઉદ્ભવે છે. શિવજીના ભજનમાં અદ્ભુત શક્તિ. તેને ભલે કોઈ ગ્રંથોનું અધ્યયન ન કર્યું પણ તેને ગ્રંથોના ગહેરા વિષયની ખબર. સંસાર મૂળ પાપાની તાની નશ્યંતિ સંશય. इसमें કોઈ સંશય નહીં. જે માણસ શિવનું ભજન કરે છે જીવનના બધા જ પાપોમાંથી એ મનુષ્ય મુક્ત રહે. ભજન કરનારો માણસ પ્રણમ્ય છે. એ ભારત દેશની અંદર ગામડે ગામડે ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો બિરાજે છે. કોઈ ગામ એવું નથી કે જ્યાં ભગવાન શિવ નથી. દરેક જગ્યાએ ભગવાન શિવજી બિરાજે. ઘરમાં શિવની પૂજા ન હોય તેનું અન્ન અગ્રાહ્ય કહેવાય. જેના ઘરનું જલ પણ અગ્રાહ્ય કહેવાય છે. એ અપવિત્ર સ્થાન છે. ભગવાન વ્યાસે આટલી બધી શિવજી પ્રત્યે વાતો કરી છે કારણ કે શિવજીને પ્રધાન દેખાડવા છે. બધા દેવતાઓ ભગવાન મહાદેવની ઉપાસના કરે છે. તમે લિંગાવલીમાં જોયું તો બધા ઋષિઓ પોતાના કરકમલો દ્વારા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની સ્થાપના કરી છે. ભગવાન રામજી એક શિવલિંગની સ્થાપના નથી કરી. ભગવાન રામજી અગણિત લિંગોની સ્થાપના કરી છે. રામનાથ મહાદેવ છે અને રામેશ્વર મહાદેવ છે. અને કોઈ જગ્યાએ ભગવાન પ્રભુ રામજીએ શિવલિંગની સ્થાપના કરી ત્યાં જલ નહીં હતું. હવે જલ વગર ભગવાનને અભિષેક કેમ થાય? એમાં બાણ ચલાવીને રામના બાણથી જે જલ પ્રગટ થાય તેને બાણ ગંગા કહેવાય. અનેક સ્થાનો મેં પણ જોયા છે કે ભગવાન રામજીએ પોતાના બાણથી જલને પ્રગટ કર્યું. ધરતીમાં બાણ ચલાવ્યું અને જલ પ્રગટ થયું અને ભગવાન મહાદેવને જલાભિષેક કર્યો છે. ઓમ નમો ભુવા.
મન સંતાપથી ઘેરાઈ ગયું, ઉદ્વેગથી ઘેરાઈ ગયું હોય છે, મન ભયભીત રહેતું હોય છે, કોઈ કામ સરખા થતા ન હોય, સવળા નાખોનું ઊંધા પડતા હોય તો ભગવાન મહાદેવને જલાભિષેક કરો. દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી અર્જુનને પકડી પકડીને વારંવાર લઈ જતા, ચાલ જલાભિષેક કર. જગ પ્રસિદ્ધ છે, આટલું મોટું મહાભારતનું યુદ્ધ ખેલવાનું હતું. જ્યારે ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી અર્જુનજીને કહ્યું કે અર્જુન, આપણે પહેલા ભગવાન મહાદેવને જલાભિષેક. ભગવાનને જલાભિષેક ન કરી શકાય. પગ નખથી મસ્તક શિખા સુધી સંપૂર્ણ જે માણસ પવિત્ર છે એ જ માણસ ગર્ભગૃહમાં જઈ ભગવાન શિવજીને જલાભિષેક કરે છે. જગ પ્રસિદ્ધ છે. સહાર્જુનમ વાસુદેવ સાથે કોઈ જલાશય હોય, એ જલ સામાન્ય જલ નથી. પછી તળાવ હોય, સરોવર હોય, કૂપ હોય કે વાવડી હોય, તેને શિવ ગંગા જલ કહેવાય છે. શિવસ્ય વચનમ યથા, ભગવાન મહાદેવજી વચન આપેલું છે કે કોઈ પણ જગ્યાએ ભગવાન મહાદેવનું લિંગ સ્વરૂપ નહીં, કોઈ પણ જગ્યાએ ભગવાન મહાદેવનું લિંગ સ્વરૂપ હોય અને ત્યાં જ ભગવાન શિવજીની સ્થાપના હોય, ભૂગર્ભમાં જળ હોય. આમ તો નિયમ પણ એવો છે શાસ્ત્ર સંમત કે ભૂગર્ભ એવા અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. સરોવરના કિનારે, સરિતાના કિનારે, સાગર કિનારે છે. ભારતની કોઈ નદી એવી નથી જે નદીના કિનારે ભગવાન શિવ નથી. શિવ મહાપડ અંતર્ગત કોટિરુદ્ર સંહિતા, જેને લિંગાવલી કહેવાય છે, તેની અંદર કઈ કઈ નદીઓના કિનારા પર કેટલા કેટલા પ્રસિદ્ધ શિવલિંગો છે તેનું વર્ણન કરે. કંદરામાં છે, ગુફાઓમાં છે, ઘનઘોર જંગલમાં છે, નગરે નગરે મહાનગરે ભગવાન મહાદેવજી લિંગ સ્વરૂપ. ભગવાન વ્યાસ બોલે છે, જેટલા ધરતી પર ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે એટલા જ પાતાળમાં છે, જેટલા પાતાળમાં છે ધરતી પર છે તેટલા જ